નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 17/2/2025 અને વાર છે મિત્રો આજે આપણે સોમવાર। તો આજનું જે ઓલ ઓવર કપાસ બજાર છે ખેડૂતો માટે કેવું રહ્યું છે અને હજી પણ મિત્રો જે નેક્સ્ટ દિવસો છે દરમિયાન કપાસ બજારમાં કેવા ફેરફાર થશે તેના વિશે મિત્રો આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે 45,000થી પણ વધારે માણસો આપણી સાથે જોડાઈ ગયા છે અને દરરોજ કપાસ અને જીરુની માહિતી મેળવે છે, તેથી તમે ન જોડાયો હોય તો ખાસ જોડાઈ જજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણા કપાસ બજારની। તો અત્યારે જે આપણું કપાસ બજાર છે એ મિત્રો સારી એવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે અને જો આ જ રીતની સ્થિતિ રહી તો જે બજાર છે એ હજી પણ આગામી જે દિવસો છે એ દરમિયાન સારી એવી સ્થિતિમાં અને સુધારા સાથે જોવા મળી જશે। અત્યારે જે આપણા કપાસ બજારના જે ભાવ છે મિત્રો એ સૌથી ઊંચા 1560 રૂપિયા સુધી અત્યારે જે પ્રાઇસ છે સૌથી ઊંચી જોવા મળી છે અને હજી પણ જેમ જેમ મિત્રો દિવસો જતા જશે એમ જે હાઈ છે સારો એવો જોવા મળશે અને એક્સપેક્ટેડ છે કે મંગળવાર અથવા તો બુધવારે કપાસના જે ભાવ છે એકાદ સેન્ટરમાં 1600 રૂપિયા સુધી પહોંચી જાય એવી મિત્રો અત્યારે ધારણા છે। કોઈ ભાવ જોવા મળે એવી શક્યતા નિષ્ણાતો છે એમના દ્વારા જતાવવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો બંને વાયદા બજાર ઉપર ત્રણેય વાયદા બજારની વાત કરીએ તો MCX વાયદા બજાર, ન્યુયોર્ક વાયદા બજાર અને ઓઇલ કેક વાયદા બજાર, આ ત્રણ વાયદા બજાર છે જે કપાસ બજાર ઉપર જે રોલ છે એ નિભાવતી હોય છે। ત્રણેયના મિત્રો લેટેસ્ટ આંકડા કેવા હોય તો MCX વાયદો અત્યારે 54,000ની રેન્જમાં જોવા મળી રહ્યો છે, સાથે સાથે જે ન્યુયોર્ક વાયદો છે $68.5 રેન્જમાં અને જ્યારે વાત કરીએ તો ઓઇલ કેક વાયદો છે એ અત્યારે મિત્રો 2,643 રૂપિયા 7 રૂપિયાના ઘટાડા સાથે, એટલે કે મિત્રો જે ત્રણ વાયદા બજાર છે એમાંથી બંને વાયદા બજાર છે MCX અને ન્યુયોર્ક અત્યારે ફૂલ તેજીમાં છે, જ્યારે ઓઇલ કેક વાયદો છે નાની મોટી મંદીમાં જોવા મળી રહ્યો છે, પરંતુ આફ્ટર ધેટ ઓલ ટાઈમ જે ન્યુયોર્ક ઓઇલ કેક વાયદો છે એ પણ ઓલ ટાઈમ મિત્રો સુધારમાં જોવા મળી જશે એવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। હવે મિત્રો વાત કરીએ કપાસની આવકોની। તો જે કપાસની આવકો છે એ સોમવાર છે માર્કેટ એક દિવસના ગેપ બાદ ખુલ્યું છે તો સારી એવી જોવા મળી છે અને વાત કરીએ આવકોની તો 1,60,200 કાસરીની આજુબાજુમાં મિત્રો જે આવક છે જોવા મળી છે, એટલે કે આવકો પણ હાલ સારી એવી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કપાસની તો કપાસની જે ક્વોલિટી છે પણ અત્યારે સારી એવી બજારમાં આવે છે, કારણ કે બજારને મિત્રો જે ટેકો છે એ કપાસની આવકો ઉપર જોતો હોય છે અને જે આવકો છે પણ સારી એવી છે। અને હવે મિત્રો જે ડિમાન્ડિંગ વસ્તુ છે એ જ છે કે જે કપાસ છે એ 1600 રૂપિયાને ક્રોસ કરી જાય, જેથી ખેડૂતો છે એમને માટે સારી એવી બાબત થઈ જાય। તો મિત્રો આ ત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। શીરુનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે, જોઈ લેજો। અસ્તુ, જય હિન્દ।